લાગણીનો પ્રવાહ વધી જાય ત્યારે જીભ હંમેશા દેશવટો ભોગવતી હોય છે. અને અડધી રાત્રે કે દિવસે કોઈ બેન એમ કહે કે કાચાભાઈ તમે કેરોસીન લઈ આવો તો કાચાભાઈ કેરોસીન લઈ આવે. ફેરફાર થોડો થાય પણ મજા આવવી જોઈએ. આ મફતની મજા ને ચોરે ધજા છે. અત્યારે એક ફોટો લઈ અને આપણે માત્ર આપણે કયા વર્ષમાં ભણતા હતા એ જ સૌને નમસ્કાર. તો કોઈને બધાને એમ કીધું ઘંટ મારો પેલો રામબામાં ઘંટ છે ને એ ત્રિવેદી સાહેબ ઇંગ્લેન્ડથી લઈ આવેલા. એ ઘંટ વાગે ત્યારે શરત હતી કે બધાએ ભેગું થઈ જ જવાનું. મારો એક હતું કે એક અલુમનાઈ એસોસિએશન જેવું કંઈ આપણે વિચારીએ એમ કે આપણે 1955 થી અત્યાર સુધીના જેટલા બધા સ્ટુડન્ટ્સ જે છે કે રામબા જે સ્વરૂપમાં છે એમાં સુંદર શણગાર સજીને ભવિષ્યમાં ખૂબ આગળ વધે એના પાયામાં આ બધી શક્તિઓ કામ આવી. તો કે હું 9 કિલોમીટર ચાલીને અત્યારે આવ્યો છું. કોણ છે મિત્રો? આ દડો આવ્યો છે ચિંતનભાઈના પગમાં. અને મારી લાઈફના 3 શ્રેષ્ઠ શિક્ષકો તે અહીંયા અત્યારે ઉપસ્થિત છે, હાજર છે. એટલે આ બધે વાઇબ્રેશન મારામાં પહેલેથી છે. શબ્દ શોધું અને સંહિતા નીકળે, કૂવો ખોદું ને સરિતા નીકળે. આ જમીનની તાસીર રહી છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને હજી જો સોરઠમાં રાજા જનક આવીને હળ હાકે ને તો માતા સીતા નીકળે. અને અત્યારે ભોજન ને તમારી વચ્ચે ઉભો છે કે આ ગ્રુપ જે આપણું બહેનું જાળવી રાખીએ અને એના માટે એક નવક મિત્રોની સમિતિ બનાવી. 9નો આંક સારો, 8ની સમિતિ વત્તા એનો સભ્ય સચિવ જે તે કોલેજના આપણા પ્રિન્સિપાલ. આ ડાયાબિટીસનો પ્રશ્ન છે ને એ જો એ ગુરુજી હોત ને તો તમને અત્યારે ખવડાવ. નમસ્કાર મિત્રો, આજે સ્મરણો વાગોળવાનો દિવસ એટલે કે આ જેથી પરિવારનું સ્નેહ મિલન. તો અત્યારે હું નોબલ યુનિવર્સિટી જુનાગઢ પહોંચી ગયો છું. તો જે મિત્રો નથી આવ્યા તેમના માટે સંભાળણું બની રહેશે કે કેવું આયોજન થયું. તમે એન્ટર થાવ એટલે આપણે જૂની પરંપરાગત રીતે ઢોલ નગારા અને શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવે છે. તો ચાલો એન્ટ્રી કરીએ, રજીસ્ટ્રેશન કરાવી લઈને અંદરની વ્યવસ્થા જોઈએ. તો જે જૂના મિત્રો આવ્યા નથી તેમના માટે તેમના ફોટા મૂકવાનો વર્ષ આ વિડીયોમાં પ્રયત્ન કરીશ કે જેટલા જૂના વર્ષના જેટલા પણ ફોટા હાથ વગા થાય તે બધા જ ફોટા ગ્રુપ ફોટા મૂકવાનો પ્રયત્ન કરીશ. એટલે કે તમે તમારો ચહેરો જોઈ શકો અને જેટલા અહીંયા આવ્યા છે તેમને પણ બતાવવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને તમે પણ તમારા મિત્રો જે વર્ષો પહેલા સાથ છૂટી ગયો છે તેમને તમે જોઈ શકો. તો ચાલો એન્ટ્રી કરીએ. પહેલા યુનિવર્સિટીમાં આપણે એન્ટર થવા જઈ રહ્યા છે. ઢોલ નગારા શરણાઈ સાથે આપણું સ્વાગત કરી દીધું છે. નોબલ યુનિવર્સિટી રામબા પરિવારનું હાર્દિક સ્વાગત કરે છે. એન્ટર થયેલે આપણે જે રામબાનો લોગો છે તે લોગો સાથેની રંગોળી કરવામાં અહીંયા આવી છે. ત્યારબાદ સામે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. અહીંયા તમે તમારું રજીસ્ટ્રેશન જે ઓનલાઈન મિત્રોએ કરાવેલ છે તેમનું કાર્ડ બનાવેલ છે. મારું પહેલેથી રજીસ્ટ્રેશન હતું તો કાર્ડ મળી ગયું છે. વ્યવસ્થાપકો દ્વારા ખૂબ સારી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ બહારથી આવતા હોય વહેલા સવારમાં નીકળે નાસ્તો ન કર્યો હોય તો અહીંયા આવીને થેપલા, સૂકી ભાજી, દહીં, ચા, કોફી નાસ્તો કરી શકે. તો ચાલો હવે પ્રેસ હોલમાં જઈએ. તો હવે ત્રીજા માળે પૂગી ગયા છે. અહીંયા જ
હોલની અંદર છે કોન્ફરન્સ. તો ચાલો તેમાં જઈએ. દર વખતે નવા સ્ટુડન્ટ આવે તેને આપણે ચાંદલો કરી કુમકુમ તિલક કરીને સ્વાગત કરીએ ભારતીય પરંપરા મુજબ. તો અહીંયા પણ એ જ રીતે છે. ખૂબ લાગણીનો પ્રવાહ વધી જાય ત્યારે જીભ હંમેશા દેશવટો ભોગવતી હોય છે. અને જે રીતે વાત કરી ભાઈ શ્રી કોટેચાભાઈ, એ સદીઓ કે રહે ફાસલે, રાબિયા બસ્રીમાંનો સરસ મજાનો શેર છે. એ સદીઓ કે રહે ફાસલે એક ही लम्हों में मिट जाते, दिल मिला लेते अगर हाथ मिलाने वाले. બધા સાથે આપણે હાથ મળીએ છીએ, પણ આજે દિલ મેળવવા માટે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે વધારે વાર્તાલાપ કેવો નથી. એક ટીઝર મેં બનાવ્યું છે. પહેલા આપણે ટીઝરના દર્શન કરશું. એમની બધી વહીવટી પ્રક્રિયાઓ શરૂ છે. 3 દી પહેલા જ રામભાઈ સવાણીનો જ મને ફોન હતો, જે આખું ઇરેટનું કલ્ચરનું સંભાળે છે. તો એમનું કહેવાનું હતું કે ટૂંક સમયમાં ફરીથી અમે પુનઃ પોરબંદર આવી રહ્યા છીએ આપણા સેકન્ડ ફેઝ માટે. અને સેકન્ડ ફેઝના 18 કરોડ જેવા રકમ આપણી એમની મંજૂર થઈ છે. જે તે સમયના અધિકારીઓ પદાધિકારીઓ પણ ખૂબ સાથ અને સહયોગ આપેલો છે. એટલી બધાની સેવા કરી હતી રામબામાં. અને અડધી રાત્રે કે દિવસે કોઈ બેન એમ કહે કે કાચાભાઈ તમે કેરોસીન લઈ આવો, તો કાચાભાઈ કેરોસીન લઈ આવી. કોઈ માંદું પડે તો એ આજે 10:35 થી 12:35 નીકળું તો સાબુદ્દીનભાઈ કે આયોજન કાગળ ઉપર જઈએ. વરસાદ હતો, ફેરફાર થોડો થાય પણ મજા આવી જોઈએ. આ મફતની મજા ને ચોરે ધજા છે. ગિરનારની ગોદમાં મોજ કરવાની છે. કાર્ડમાં જે પેલું આપ્યું છે એ રીતે રૂમે જ જવું જરૂરી નથી. કોઈને બીજી બેન્ચમાં પણ ડોક્યુ કરવું હોય કે ભાઈ મારા વિશે બહુ સાંભળ્યું આગલી બેન્ચમાં, મને એમ થાય કે ભાઈ મયુરભાઈ વિશે બહુ સાંભળ્યું, મારી આગલી બેન્ચના સિનિયર છે, હમણાં જ આવ્યા છે, તો હું મયુરભાઈ ઉમરકોટને મળવા જઈ શકું. એટલે કોઈ એવું કોઈ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાનું છે નહીં. પણ આપણે અંદાજે 1 કલાક જેટલો સમય છે ગાંધી સાહેબ, એ આપણા કાર્ડમાં જે નંબર આપ્યો છે ત્યાં જઈશું. અને અંદાજે કલાક પછી, કલાક પહેલા પૂરું થાય તો કઈ ચિંતા નથી, આમાં બેલ નહીં પડે. કદાચ કોઈનો ત્રાસ હોય તો. બીજું એક મહત્વનું કામ કે ત્યાં જઈને આપણે કર્યું શું એ બીજા વર્ષને કેમ ખબર પડે. અને જો એને ખબર પડી હોય અને અહીંયા કરીએ તો રામબા સપ્તાહ યોજવી પડે. કારણ કે કન્વીનર વાત કરે ને અમે શું કર્યું એટલે એટલો સમય નથી, પણ સ્નેહનો ધોધ વહે છે. એટલે આપણું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમાં જ્યારે આપણે અત્યારે જૂના વિદ્યાર્થીઓ મળે તો કેવું વાતાવરણ હોય તેની ઝલક. પંડિત સર સાથે મુલાકાત. જૂના મિત્રો મળ્યા. મયુરભાઈ મારી બેન્ચના, પ્રભુભાઈ મારી પાછળની બેન્ચના. તો મળીને ખૂબ આનંદ થયો. બીજા અલગ અલગ અત્યારે ક્લાસ વાઇઝ સેશન, અલગ અલગ વર્ષો વાઇઝ અલગ અલગ ક્લાસમાં બેસાડવામાં આવ્યા છે. તમારી રીતે તમારા સમયની વાતો જે કરવી હોય તે તમે કરી શકો છો. અત્યારે વરસાદી વાતાવરણના હિસાબે ઘણા બધા મિત્રો આવવાના હતા પણ આવી નથી શક્યા. તો આપણે અલગ અલગ ક્લાસ વાઇઝ જોશું કે ક્યાં કોણ કેવી કેવી વાતો કરે છે. તો ચાલો ક્લાસ વાઇઝ આટો મારીએ. ક્લાસ નંબર 1 428 1964 થી 1980-81 સુધીની બેન્ચ છે. બધા પોતપોતાના રિવ્યુ આપે છે. '93-'94 મારા જન્મ વખતે. બધા તમે 1993 મારી જન્મ છે તો એ પહેલા બધા છે. બધા પોતપોતાનો પરિચય આપે છે, કોણ ક્યારે અને શું કરતા હતા. તો આપણે થોડો પરિચય પણ મેળવીએ. તો 1977 ખાલી બીકોમ ઉપર ગવર્મેન્ટમાં માણાવદરમાં હાજર થયેલો. 2 વર્ષમાં બીએડ કરવાની શરત હતી, પણ સંજોગો અવસાર 2 વર્ષ સુધી હું બીએડ કરી શક્યો નહીં. અને ત્યારે બીએડ માટે એડમિશન
મળવા મુશ્કેલ હતા. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જુનાગઢને મેં લખ્યું કે નજીકની કોઈ પણ સરકારી કોલેજમાં મને બીએડમાં એડમિશન મળે તો જ હું બીએડ કરી શકું એમ છું. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની આ સૂચનાથી રામબા ટીચર્સ કોલેજની અંદર મને એડમિશન મળ્યું. એ વખતે પૂજ્ય મણિયાર સાહેબ અમારા પ્રિન્સિપાલ તરીકે અને મારા આપણે જે થિયરી હોય એ પ્રમાણેના હેડ તરીકે એ કામ કરતા. મારા ઘરની પરિસ્થિતિ એવા પ્રકારની હતી કે હું બીએડના આખા સત્ર પૂરા કરી શકું એમ નહોતો. જાતા હવે મણિયાર સાહેબને સરેન્ડર થઈ ગયો કે સાહેબ હું શુક્રવારે નીકળી જઈશ ને સોમવારે આવીશ. કારણ કે મારા ઘરની પરિસ્થિતિ એ પ્રકારની હતી એટલે મારે નીકળવું ફરજિયાત હતું. સાહેબે કન્ફર્મ કર્યું. પાઠ લેવા માટે ડાયરેક્ટ સીધી, કારણ કે 3 વર્ષનો માણાવદરનો અનુભવ લઈ અને હું બીએડ કરવા ગયો હતો એટલે લેસન માટે મને કોઈ પ્રશ્ન નડતા નહોતા. લેસન કોઈ દિવસ મેં B1માં ડ્રો નથી કર્યું. પાઠ આપ્યા પછી જ મેં ડ્રો કર્યા છે. એટલે એ મણિયાર સાહેબને ગમતું હતું અને એ રીતે મેં બીએડ મારું પૂરું કર્યું અને માણાવદરમાં પાછો હાજર થયો અને માણાવદરથી જુનાગઢમાં સીતાબેન જરાક મારો અવાજ ઓછો છે, કસાઈ ગયો. મને ડોક્ટરે એવું કીધું શિક્ષકોને આવું થાય. બેચ પણ છે. બધા આપણે ભાંડેડાઓ છીએ. ભાંડેડાઓનું ભાવ એક જ છે કે રામબાનું કલ્યાણ. ભૌતિક સંદર્ભમાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વાત બધી પીપીટીમાં નિહાળી આપણે, એ પણ એક આવશ્યક છે. પણ એ સિવાય પણ સંવેદનાનું જગત અને જે પ્રતિનિધિ સાહેબ થી મણિયાર સાહેબ સુધી જે બેચના વિદ્યાર્થી નથી મારા સહિતના, જેને જોયા પણ નથી, પણ માત્ર કર્ણોપકર્ણની વાતચીત એની સાથેનું અનુસંધાન, અભિસંધાન ને જોડાણ, જે ઇમોશનલ એટેચમેન્ટ થયું છે, એમાં આનંદની વાતના સેશનને પ્રારંભ કરીને હેન્ડ ઓવર માઇક આપણા સૌ વતી ડોક્ટર નવીન પંડિત સરને કરી રહ્યો છું. સ્વાગત, આવકાર અને વિનંતી. સૌને નમસ્કાર. માનો કે ત્રિવેદી સાહેબ આજ હોત તો શું થયું હોત? તો કોઈને બધાને એમ કીધું હોત ઘંટ મારો, પેલો રામબામાં ઘંટ છે ને, એ ત્રિવેદી સાહેબ ઇંગ્લેન્ડથી લઈ આવેલા. એ ઘંટ વાગે ત્યારે શરત હતી કે બધાએ ભેગું થઈ જ જવાનું. હોસ્ટેલ કમ્પલસરી હતી. બધા જ આખો અધ્યાપકથી માંડીને તમામ મિત્રોનો રામબામાં જ નિવાસ હતો. બેન ગમે ત્યારે વાગે બધાએ ભેગા થઈ જવાનું. એક દિવસ મોડી રાત્રે 2 વાગ્યો. બધાને આશ્ચર્ય થયું કે અત્યારે શું 2 વાગ્યો, એવી શું કટોકટી સર્જાણી. બધા ભેગા થયા. તો કે સાહેબ છે શું? તો કે જોતા નથી વરસાદ આવે છે, તમે બધા ઘરમાં બેઠા છો, હાલો દરિયે. બધા જ બધાને દરિયે લઈ ગયા. પછી શું કર્યું? કાવ્યના 2 તાજ બાદશાહ, વરસાદ અને રામબા ઉપર, એટલે જે કાવ્યનો ત્યાં સ્ત્રોત વહેતો કયો, એ ત્રિવેદી સાહેબનો વારસ લઈને આપણે બેઠા છે. એટલે તો આજ સવારે વરસાદ હતો એટલે ત્રિવેદી સાહેબ હોત ને તો આપણે ભેગા ન થવા દીધા. ચાલો પરિક્રમામાં ભેગા થઈ જઈએ, પછી બધા ભેગા થશું. એ વારસને આપણે આગળ વધારી રહ્યા છીએ. તો ઘણા બધા મિત્રોને હવે રામબા માટે શું કરવું જોઈએ એ ઘણી બધી વિચારીને આવ્યા છે બધા. તો ચાલો આપણે વિચારને વાગોળીએ. જેને આઈસ બ્રેકિંગ શબ્દ વાપરી શકો, જેને બ્રેન સ્ટોર્મિંગ શબ્દ પણ વાપરી શકો. એક એવું વિચારનું વલોણું કરવું છે કે રામબાને હજી ક્યાં આગળ ઘણું લઈ જઈ શકાય એમ છે. તો બધાના સાથની જરૂર છે, બધાના સાથની.
કેટલીક વાર રજૂઆત સામૂહિકમાં કરવી પડે, કેટલાક બધાને સાથે જમાડવા માટે ભેગા થવું પડે. તો બહુ જ મોટો એક રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા થવા જઈ રહી છે 1-2 વર્ષમાં જ. શું કરશું આપણે બધા? આપણા મિલનને આયા જ અટકાવી દેવું છે કે હજી આગળ વધવું છે? આગળ વધવું છે તો કેવી રીતના આગળ વધવું છે એનું ઘણા બધા મિત્રોએ બરાબર મંથન કર્યું છે. તો આજે હવે આપણે તમારા વિચારોને જાણવા છે કે તમારા મનમાં રામબાના કલ્યાણ માટે શું વિચારી રહ્યા છો. આપણે બધા જાણીએ અને એની માટે બધા વિચારીએ કે હું શું કરી શકું. પણ તમે ગ્રુપમાં વાંચ્યું હશે કે જ્યારે તમે સૂચન કરો એ આવકાર્ય જ છે, પણ એમાં તમારું ખુદનું ઇન્વોલ્વમેન્ટ શું? માત્ર સૂચન નથી જોતું, તમારાથી ઇન્વોલ્વમેન્ટ શરૂ થવું જોઈએ અને પછી એમાં બધા જોડાતા જવા જોઈએ. તો સૂચનના પ્રત્યુત્તર આપવા માટે 2-4 મિત્રો જોશે અહીંયા. 2-4 વહીવટના મિત્રો આવો, કારણ કે કેટલાક વહીવટી પ્રશ્નો હશે, કેટલાક શિક્ષણને લગતા પ્રશ્નો હશે. અલ્તાફભાઈનું આવવું તો ખૂબ જરૂર છે. આવો પછી ફરીવાર આવો. ભરતભાઈ છે, આવો. ચિંતનભાઈ વૈષ્ણવ ક્યાં ગયા? આવો પ્લીઝ. પ્રિયવદનભાઈ આવો પ્લીઝ. તમારાથી ઇન્વોલ્વમેન્ટ શરૂ થવું જોઈએ. તો શું તમે એની માટે વિચાર્યું? ક્યાં છે સમાભાઈ? આવો પ્લીઝ. બધા મિત્રો માટે હવે મંચ ખુલ્લો છે, એકદમ ખુલ્લો છે. મન મૂકીને વરસજો. જેમ આપણે બધા ભેગા થતા રહીશું ને એમ આ રામબા પરિવારનું આજે એક નામ તો છે, એને પાછું સવાયું કરવું છે. અને શક્ય છે કે આજે આપણે પુરવાર કર્યું છે દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ, અને જે જીવિત છે ત્યારથી બધી જ બેચના બધા જ મિત્રો હાજર. કમાલ છે આજનો દિવસ, કમાલ. કમાભાઈ પ્લીઝ આવો. નમસ્કાર બધાને, વડીલો, મિત્રો, બહેનો, ભાઈઓ. હું તો એક આજના સ્ટુડન્ટ છું સાહેબનો. મારી કોઈ એવી હેસિયત નથી કે હું આવીને કંઈ મોટા સજેશન કરી શકું. થોડુંક સાહેબ જેમ કીધું એમ થોડુંક બ્રેઇન સ્ટ્રોમિંગ કરતો હતો ત્યારે આપણું ગ્રુપ ફોર્મેશન થતું હતું ત્યારે મને ઘણા બધા વિચારો આવતા હતા. અને હું બહુ અટેચ છું આરજીટીથી. કોઈ દિવસ એવો બાકી નહીં હોય કે એ દિવસે મેં આરજીટીને યાદ ન કર્યું હોય. એકાદ મારા મિત્ર છે રાજકોટમાં, રોજ મને મળવા આવે ઓફિસે, ડેઈલી. આરજીટી મિત્ર, ક્લાસ મારા રૂમમેટ. આરજીટીની વાતો કરીએ. અમારો એક સેપરેટ ગ્રુપ પણ ચલાવું છું 93ની બેચનું. તો એમાં અમે બધા કનેક્ટેડ છીએ, અમારી બેચના સ્ટુડન્ટ્સ. એ બાને અમે મળીએ છીએ અને અમને એમ થાય કે શું કરીએ આપણે આરજીટી માટે. આપણે ક્યારેક એટલે હું થોડું બેકગ્રાઉન્ડ લઈશ 1-8 મિનિટ અને પછી વાત કરીશ. કારણ કે આજે આપણી પાસે લીડર્સ છે, મેચ્યોર લીડર છે, એકદમ સર્વ સ્વીકાર્ય લીડર્સ છે આપણી પાસે. અનુભવ છે એમની પાસે બે પ્રકારના અનુભવો છે કે સ્ટુડન્ટ તરીકે પણ કામ કર્યું હોય, ટીચર તરીકે કામ કર્યું હોય, એ જ કોલેજમાં પ્રિન્સિપલ તરીકે પણ કામ કર્યું હોય, અને ગવર્મેન્ટમાં એક સારા હોદ્દા ઉપર રહીને પણ કામ કર્યું હોય, અને એટલું જ સ્ટ્રોંગ અટેચમેન્ટ પણ હોય ઇન્સ્ટિટ્યૂટ સાથે. તો આવા લીડરો આજે છે, કદાચ 10-20 વર્ષ પછી આપણે નહીં હોઈએ એમ. ઇન્સ્ટિટ્યૂટ 1955 થી ચાલે છે. જ્યારે સાહેબે વાત કરી ત્રિવેદી સાહેબની, તો હું જ્યારે જોઈન કર્યું આરજીટી ત્યારે ઠાકર સાહેબ અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા. ત્યારે એ ત્રિવેદી સાહેબની બહુ વાતો કરતા, બહુ વાતો કરતા. પણ અમને ખબર નથી શું પર્સનાલિટી હતી, અમને ચાન્સ નથી મળ્યો એમની સાથે કામ કરવાનો એમ. તો આજે કદાચ 10-20 વર્ષ પછી કોઈ ડોક્ટર નલિન પંડિતની વાત કરતું હશે, પણ ત્યારે કદાચ આપણે નહીં હોઈએ કોઈ એમ. તો હવે એને કેમ સસ્ટેન કેમ કરવું, એ ચેલેન્જ છે કે આટલો મોટો વારસો છે, જબરદસ્ત વારસો છે. હવે આ વારસાને સસ્ટેન કરવું ઇઝ અ ચેલેન્જ. પણ એના ઘણા બધા સોલ્યુશન છે, એવું નથી કે ન થઈ શકે એમ.
જેમ સવારે કોટેચા સાહેબ વાત કરતા હતા, રાજકુમાર કોલેજની જબરદસ્ત વારસો છે. દુનિયાના બહુ મોટા માણસો આ રાજકુમાર કોલેજમાંથી ભણીને ગયા છે અને એનું અલુમનાઈ મીટ થતી હોય છે એમની. એના ઓલ્ડ બોય ત્રણ પેઢીના લોકો મેં જોયા છે. ઓલ્ડ બોયની મીટિંગમાં હું પણ, મારા ભત્રીજો હતો એટલે હું પણ જતો. 3 પેઢીના સ્ટુડન્ટ્સ એમાં આવે. દાદા પણ એમાં ભણેલા હોય, એમનો દીકરો અને એમનો દીકરો પણ એમાં ભણતો હોય અને એ લોકો આવેલા હોય એમાં, એન્જોય કરતા હોય છે એમ. તો આજે અટેચમેન્ટ છે, હવે એને એક બીજા લેવલ ઉપર લઈ જવા માટે ખાલી જસ્ટ મળીએ અને વાતો કરીએ નહીં, પણ આપણી આ ઇન્સ્ટિટ્યૂટને એક નેશનલ ફલક ઉપર, ઇન્ટરનેશનલ ફલક ઉપર કેમ લઈ જઈ શકાય. દુનિયાની ઘણી સારી યુનિવર્સિટીઓ, સ્કૂલોની વિઝિટ કરી છે ઘણા બધા દેશોમાં, યુરોપમાં, અમેરિકાના ખંડમાં, આફ્રિકાના ખંડમાં, એશિયામાં, ઘણું બધું જોયું છે. પણ સાવ દિલથી તમને કહું, મને આરજીટી જેવું ક્યાંય જોવા નથી મળ્યું. કે એમાં આપણે જ્યારે એન્ટ્રી કરીએ આરજીટીની અંદરમાં ને જે ભાવ ને જે ફિલિંગ આપણે અનુભવીએ એમાંથી, અને હું બધાને કહું છું, મારી જિંદગીમાં મેં ઘણું બધું સ્ટડી કર્યું છે દુનિયાની બીજી યુનિવર્સિટી, કોલેજોમાંથી, ઇન્ડિયામાંથી ને એબ્રોડથી, પણ આરજીટીનું 1 વર્ષ મારા માટે સર્વોપરી છે. સૌથી મારામાં ઉત્તમમાં ઉત્તમ મારી જિંદગીનું કોઈ વર્ષ હોય એજ્યુકેશન લેવાનું, તો એ મારું આરજીટીનું 1 વર્ષ છે. હું બધી બાજુ એક બાજુ સરવાળો કરું અને એક બાજુ આરજીટીની જે વાત કરું, કારણ કે એમાંથી પ્રેમ, લાગણી, લીડરશિપ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, યુનિટી, ટીમ, આ બધા ગુણો છે હું આરજીટીમાંથી શીખું છું. ડિગ્રી તો મળી ગઈ બીએડની, અને બીએડની ડિગ્રી મેળવવા માટે એટલી બધી મહેનત કરવાની જરૂર નથી, પણ સાચું એજ્યુકેશન જે છે એ વેલ્યુ એજ્યુકેશન છે. આપણને જે ઘડે છે એ આપણા ગુરુજી પાસેથી મળે છે. વોક અને ટોક જેની હોય સાચી, એમાંથી તમે શીખો. ને આજે ઘણા ગુરુજીઓ અને લોકો મળ્યા છે અને એમની જે વાતો કરે છે, સાહેબે પણ સવારે ખૂબ સરસ બધી વાતો કરી. તો એ શું છે કે આપણે એના જીવનમાંથી પામ્યા છીએ અને એને કારણે આપણે એવા બનવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આપણે એવા કદાચ ન બની શકીએ, અને ઘણા એવા પણ બને કે ગુરુથી પણ ચડે એવા બને. એવું નથી કે ન બની શકાય, આપણે ધારીએ તો બની શકીએ એમ. એના માટે ખૂબ મહેનત કરવી પડે. તો બીજી આજી વાત ન કરતા, મારો એક હતું કે એક અલુમનાઈ એસોસિએશન જેવું કંઈ આપણે વિચારીએ એમ, કે આપણે 1955 થી અત્યાર સુધીના જેટલા બધા સ્ટુડન્ટ્સ જે છે, આજે આપણે ખૂબ મહેનત કરી ત્યારે 700 જણાનું એક રજીસ્ટ્રેશન થઈ શક્યું આપણાથી, જે બહુ મોટી વાત છે આપણા માટે. પહેલું મોટું પગલું છે આ. 700 માંથી આપણે 200, 150, 200 માણસો આપણે આજે લાઇક માઇન્ડેડ માણસો આપણે બધા મળ્યા છીએ અને આપણે એક કોમન ઇન્ટરેસ્ટથી આપણે બધા અહીંયા આવેલા છીએ. પણ જે બીજા દેશમાં નથી, વિદેશમાં ક્યાં ક્યાં બધા માણસો છે. આજે એવું નથી કે બધા ફિઝિકલી, પણ ખાલી ફિઝિકલી મળીએ તો જ મળ્યું કહેવાય એમ. હવે ડિજિટલ વર્લ્ડ થઈ ગયું છે કે તમે આખા વિશ્વને તમે સાંકળી શકો. તો આપણે કેવી રીતે સાંકળી શકીએ, અને દુનિયાના કોઈ પણ કોર્નરમાં બેઠેલો માણસ આરજીટી માટે શું કરી શકે. આપણે હજી વિચારીએ છીએ કે શું કરશું એમ. ઘણા લોકોએ કર્યું છે આરજીટી માટે, અને હજી આપણે વિચારી રહ્યા છીએ. આપણી પાસે જબરદસ્ત બેન્ડવિડ્થ છે. ઈશ્વરે આપણને એટલી શક્તિ આપણી અંદર આપેલી છે, કદાચ આપણે એનો 10% પણ ઉપયોગ નથી કરતા એમ. આપણામાં ખૂબ બેન્ડવિડ્થ છે, ખૂબ આપણે કરી શકીએ એમ છીએ, પણ ઇન્ટેન્ટ અને ઇન્ટરેસ્ટ આપણો હોવો જોઈએ એ દિશામાં તો આપણે ચોક્કસ કરી શકીએ. એટલે ઘણી વખતે લોકોને પ્લેટફોર્મ આપવું જોઈએ કે ભાઈ આપણે એને એક એવું પ્લેટફોર્મ આપીએ કે એ પ્લેટફોર્મ પર આવીને એ લોકો વાત કરે કે હું અહીંયા છું, આ કામ કરું છું અને મારે આવી રીતે આરજીટીને સપોર્ટ કરવું છે, અથવા આરજીટી માટે હું આવું સજેસ્ટ કરી શકું એમ. હું વેબસાઇટ ઉપર ઘણું બધું રિસર્ચ કરતો હતો કે બીજી સારી સારી ઇન્સ્ટિટ્યૂટ શું કરે છે એમ. કારણ કે આપણે જ્ઞાન દર વખતે આપણે જ્ઞાન ઊભું કરવાની જરૂર નથી. રેડીમેડ જ્ઞાન હોય એનો આપણે લાભ લઈને આપણે ફટાફટ આગળ વધી શકીએ, કે કોઈ ઓલરેડી કંઈક કર્યું છે તો આપણે એને કેમ કરી શકીએ. તો આ સમય મારી પાસે બહુ ઓછો હતો જ્યારે આપણો ગ્રુપ શરૂ થયું ને એ દરમિયાન હું મુંબઈ એક ટ્રેનિંગમાં હતો, તો બહુ જાજો ટાઈમ ન ફાળવી શક્યો. પણ મેં 1-2 વેબસાઇટ સ્ટડી કરી અને મને એવું લાગ્યું કે આપણે એક અલુમનાઈ એસોસિએશન ફોર્મ અપ કરીએ, એનું ઓબ્જેક્ટિવ આપણે નક્કી કરીએ, એના રૂલ્સ અને રેગ્યુલેશન આપણે નક્કી કરીએ, એની આપણી કોઈ વેબસાઇટ હોય આપણે નક્કી કરીએ, અને એમાં સાહેબે જેમ મને કે તું સજેશન લઈને આવ ને પહેલા તું તૈયાર રહેજે એવું મને ચોખ્ખું કીધું હતું સાહેબે. અને હું અને બીજા 1-2 બીજા મિત્રોને તૈયાર કરીને આવ્યો છું, એકલો નથી આવ્યો. તો આપણે એટલે કોઈ 1-2 વ્યક્તિનું કામ નથી, આ તો હું ખાલી ઇનિશિયેટિવની વાત કરું છું. બહુ મોટું કામ છે, આપણે બધા મળીએ તો જ થાય. આ તો હું ખાલી સજેશન આપું છું, એવું નથી કે મારે લીડ કરીશ કે હું એમાં કામ કરીશું. એટલે કહેવાનો મતલબ એમ છે કે એક સરસ અલુમનાઈ એસોસિએશન આપણે ફોર્મ અપ કરીએ અને બધા એમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, એના મેમ્બર થાય. તો થોડીક સ્લાઇડ છે, થોડાક પોઈન્ટ્સ મેં નોટ ડાઉન કર્યા છે, આપની સમક્ષ રજૂ કરું છું. ધીસ ઇઝ ફોર થોટ્સ, આપણે વિચાર માટેનું છે. આ કોઈ ફાઇનલ નથી. મેં તો નીચે લખ્યું છે ડ્રાફ્ટ ફોર ધ ડિસ્કશન, કારણ કે આપણે કંઈ એવું હું નક્કી કરી નથી આવ્યું કે આપણે આમ કરવું છે. હું પણ તમારી જેમ જ છું, પણ આપણા ડિસ્કશનને ફેસિલિટેટ કરવા માટે હું ટ્રાય કરી રહ્યો છું. રાઈટ, નેક્સ્ટ. પહેલા તો ઘણી વખતે આપણને બહુ
આપણે ઇન્વોલ્વ ન હોઈએ તો આપણને એમ લાગે કે અલુમનાઈ શું છે. હું જે સંસ્થામાં કામ કરું છું, હું પેલા મારી થોડી ટૂંકમાં પરિચય આપી દઉં. આગા ખાન એડ્યુકેશન સર્વિસ ઇન્ડિયામાં રિજનલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું અને 34 દેશોમાં ઓર્ગેનાઇઝેશન કામ કરે છે અને 250 જેટલી સ્કૂલ્સ છે, 2 યુનિવર્સિટીઝ છે, ઘણું બધું છે. એમાં પણ એક અલુમનાઈ નું એક કમ્પોનન્ટ છે કે એમાં અલુમનાઈ ડિપાર્ટમેન્ટ છે, એમાં અપોઇન્ટેડ માણસો હોય, પ્રોફેશનલ માણસો, એ બધા ડેટા કરતા હોય. અને તમે બિલીવ નહીં કરો, અત્યારે દુનિયાની જે ટોપ હાર્વર્ડ અને ઓક્સફોર્ડ જેવી યુનિવર્સિટીઓ ચાલતી હોય ને, તો એ અલુમનાઈના કારણે ચાલે છે. અલુમનાઈ મિલિયન્સ અને બિલિયન્સ ઓફ રૂપીસનું ફંડ એ ઓર્ગેનાઇઝેશનને કરે છે, સ્કોલરશિપ આપે છે, ઘણું બધું કરે છે. એ પછીની વાત છે, હું એ સ્ટેજની આપણે હમણાં વાત નથી કરતા. આપણે એમ કરીએ, એમ કહેવા માંગીએ છીએ કે અલુમનાઈ એક એવું એસોસિએશન હોય કે આપણી કોલેજના ગ્રેજ્યુએટ કે ટીચર્સ કે જે કંઈ બી એમાંથી ભણીને ગયા આપણા ફોર્મર સ્ટુડન્ટ્સ એ એમાં પાર્ટિસિપેટ કરી શકે. આ એસોસિએશન ઘણી વખત સોશિયલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે, કોઈ ન્યૂઝલેટર પબ્લિશ કરે, કોઈ મેગઝીન પબ્લિશ કરે અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ પણ કરે. ખૂબ આનંદ થયો. ચિંતનભાઈનું તમે નામ લીધું, એ તો જોડા છે બરાબર. મોઢાભાઈનું નામ લીધું, આયા સ્ટેજ ઉપર આવો પ્લીઝ. નોંગણભાઈ તમે આવો પ્લીઝ. કારણ કે આપણા બધાનું મળવું અને સાથે આગળ વધવું. કેડી તમે પણ આવો પ્લીઝ. નહીં આવો પ્લીઝ. આ પછી પૂરું કરી આવો પ્લીઝ. કે એ દીકરીમાં કાંઈક તાકાત છે એટલું તો મને વોટ્સએપ ઉપરથી સમજાણું. કાલે એમણે લખ્યું હતું, તત્કાલમાં પણ મને નથી મળી ટિકિટ, તરલો આવી શકતી નથી. તમે 3 જણા લીડ કરો અને બાકીના ઘણું બધું ગ્રુપ છે કે તમારા સપોર્ટમાં, પણ તમે ત્રિકુટીથી શરૂ કરી દો. આ ખૂબ સારો વિચાર મૂક્યો છે, ખૂબ સારો વિચાર મૂક્યો છે. અને સ્ટેનફર્ડ યુનિવર્સિટી હું જોઈ આવ્યો છું, એ જુઓ કે કેમ્બ્રિજ જુઓ, એ બધા આજે શું કામ મહાન છે? નોબેલ પ્રાઇઝ વાળા એના સ્ટુડન્ટ છે. શું કામ? આ ગ્રુપનું મિલન એના પાયામાં છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એની ઉપર એટલા બધા વરસી પડ્યા છે કે આખા વિશ્વ એની ઉપર ધ્યાન આપવું પડે, આપવું પડે, આપવું પડે. તો એ સ્તરે રામબાને લઈ જવા માટેનો જે સમાભાઈએ વિચાર મૂક્યો છે, આપણે એને વધાવીએ. એમાં કોઈ કઈ પૂર્તતા કરવી છે? ઓકે, તો બીજો પ્રશ્ન કોણ મૂકશે? બેન, તમે પણ કઈ વાત કરી હતી કે હવે મિલન ક્યાં કરી શકીએ? આવો. નમસ્કાર તમામ રામબા પરિવારના મુરબ્બીઓ અને અમારી સાથે અને આગળ પાછળ ભણેલા સૌ સહત્યાગીઓ. પ્રથમ તો મને ઘણા આજે મિત્રો મળ્યા કે રામબાની મુલાકાત લઈ જ નથી શક્યા, પણ મને આનંદ છે કે 82-83માં અભ્યાસ કર્યા પછીથી હું લગભગ 12 થી 13 વાર રામબામાં જઈ શકી છું. અને સાથે સાથે અલ્તાફભાઈ રાઠોડ જ્યારથી આવ્યા, એ મારા જમાઈના બહુ જૂના મિત્ર અને અમે 20 વર્ષથી સંપર્કમાં છીએ. એમના આવ્યા પછીથી પણ ગઈ અને એક સમય એવો પણ આવ્યો કે જ્યારે સરકારશ્રી આ રામબાની જમીન અને મકાનને પાડીને કંઈક બીજી બિલ્ડિંગ ઊભી કરી અને પછી એ રામબાને સ્વરૂપ આપવા માંગતા હતા, ત્યારે અમે રોકવામાં પણ મહેનત કરી અને અમે ઈચ્છીએ છીએ કે રામબા જે સ્વરૂપમાં છે એમાં સુંદર શણગાર સજીને ભવિષ્યમાં ખૂબ આગળ વધે, એના પાયામાં આ બધી શક્તિઓ કામ આવી. ખરેખર આ બહુ જરૂરી છે. સરકાર સામે લડતમાં પણ ખૂબ મહેનત કરવી પડે છે, મને ખબર છે. રામબા પરિવારમાંથી પાસ થયા પછીથી મને એમ કહેવામાં આવતું કે તમે માણાવદરથી, અમારા હર્ષદભાઈ બેઠા છે, એ જ્યારે સાવ નાની ઉંમરના હતા ત્યારે 73મી સાલથી હું એમને ઓળખું છું. માણાવદરમાં અમે સાથે ઘણા બધા કામો કરેલા છે. ત્યાર પછી એટલો સમય વીતી ગયો કે મળી પણ નહોતા શકતા, પણ આજે એવા લોકોનો ચહેરો જોયો અને ભૂતકાળ યાદ આવ્યું તો મને લાગ્યું કે ખરેખર આ બધી ક્ષણો, એ બધી જે જીવેલી ક્ષણો છે પાછી આપણી સમક્ષ આવી ગઈ છે અને આપણને એવું લાગે છે કે આ પુનર્જન્મ આપણે મેળવ્યો હોય. ઇકબાલભાઈ સમારી ખૂબ સુંદર અને આ ડિજિટલ દુનિયાને સમકક્ષ મૂકી શકાય એવી આપણી આધુનિક વિચારધારા અને પ્રાચીન બાબતોને ભેગા કરીને બહુ સુંદર સમન્વય કરી શકાશે. મારે એ જ વાત કરવી છે કે આપણા મૂલ્ય જે છે ને, સત્યના મૂલ્ય જિંદગીમાં ક્યારેય આપણે મૂકવા નહીં. ઘણી બધી ઐતિહાસિક વાતો, ઘણી બધી નોબલ વાતો, આ તો નોબલ યુનિવર્સિટી છે, પણ નોબલ વાતો આપણે શીખીએ છીએ પણ આપણા દિલની અંદર ઉતાર્યા પછી એને અમલીકરણ એનું થતું નથી.
પરિણામે આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. માટે યાદ રાખજો કે કોઈ પણ સ્તરે આપણે આગળ જશું, એકવાર તો આપણે નીચે આવવું જ પડશે. પણ આપણું સ્તર, ખુરશી હોય કે ન હોય, હોદ્દો હોય કે ન હોય, પદ હોય કે ન હોય, પ્રતિષ્ઠા ક્યારે જળવાશે કે જ્યારે તમારું અમૂલ્ય જ્ઞાન લોકો અને સમાજમાં તેનો ઉપયોગ થશે. હું જે શાળામાં હતી, કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલ, એની અંદર જ્યારે મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને પછી પ્રિયદર્શન સાહેબની જે કોલેજ હતી એમાં 11 વર્ષ મેં કાઢ્યા. પણ જ્યારે મેં સ્કૂલમાં હતી ત્યારે 3000 બાળકીઓ ભણતી હતી, 3000, અને 39 વર્ગો મારે અંડરમાં હતા. પણ 75 ના સ્ટાફમાંથી 3 મિનિટ કોઈ મોડું ન કરી શકે, કોઈ આમ તેમ ન જઈ શકે, કોઈ નિયમિત ન આવે એવું બને જ નહીં. કારણ કે આપણે ઊભા પગે અને વ્યવસ્થિત સંચાલન કરીએ તો વાંધો જ ના આવે. એવામાં મારે 3.5 વર્ષ માટે ગાંધીનગર જવાનું થયું અને લઘુમતી બોર્ડના ચેરમેન બનીને પછી એને કોર્પોરેશન બનાવવાનું થયું. 3 દિવસ ત્યાં ને 3 દિવસ કુંભાણીમાં. પણ મને યાદ છે કે મેં 2 વાર વિધાનસભા લડી, ત્યારે પણ મારા અંગ્રેજીના પેપર અડધી રાત્રે હું તપાસતી હતી. કોઈને મેં તપાસવા નથી આપ્યા કે કોઈ દિવસ રજિસ્ટરમાં ગયા વગર સહી નથી કરી. તો મને એમ લાગે કે જે અમારા વડીલો હતા, મણિયાર સાહેબ હતા, શારદાબેન હતા, ખાંડેકર સાહેબ હતા, ઠાકર સાહેબ પણ હતા, અને એક શેખ સાહેબ હતા, એ ક્યાં છે હવે ખ્યાલ નથી મને, પણ એ શેખ સાહેબ પણ હતા, કાનાણી સાહેબ પણ હતા. ત્યારે શેખ સાહેબને બધા મને છોટી ઇન્દિરા કહેતા, છોટી ઇન્દિરા કહેતા. અને તે વખતે હું જબરજસ્ત રીતે કહેતી કે યાદ રાખજો, જ્યારે કોઈ નહીં બોલે ત્યારે હું બોલીશ, જ્યારે કોઈ વિરોધ નહીં કરતે હું કરીશ, જ્યારે કોઈ સામે નહીં પડે ત્યારે હું ખુલ્લી છાતીએ પડીશ, પણ હું હિંમત નહીં હારું. But I am very sad that some of the educated people, they are not capable of doing this. They keep mum even everything is dark. तो याद रखो कि अगर सच और झूठ के अंदर फर्क करना नहीं आता, अगर वक्त पर बोलना नहीं आता, तो आपका शिक्षण बेकार है. માટે એ બધી વસ્તુ પણ જરૂરી છે. ઘણીવાર મેં જોયું છે ઘણા બધા સામાજિક તત્વોની સામે લડવાનો વારો આવ્યો છે, ઘણીવાર મારી નાખવા સુધીની વાતો આવી છે. પણ જેને રામ રાખીને કોણ ચાખે, અને રામબા, જેમાં રામ એટલે ઈશ્વરનું નામ અને બા એટલે માતૃત્વ છલકાય, એવી સંસ્થાને આપણે બધા છીએ. તો આપણે શું કરવાનું? મુદ્દા ઉપર હું આવું કે આપણે શું કરી શકીએ. જે કંઈ ડિજિટલ બાબતોમાં જે કંઈ આપણે આગળ વધશું, એક વાત પ્રીતિ શર્માની કરી દઉં કે હું રામબાની અંદર એકવાર ચીમનભાઈ પટેલ આવવાના હતા અને કઠપુતળી દ્વારા શિક્ષણમાં મેં એચ.ઓ. જોશીના માર્ગદર્શન નીચે ખૂબ સારી રીતે, અને મોતીભાઈ જે નિધન થઈ ગયું હમણાં, એ મોતીભાઈ પટેલે પણ કીધું હતું કે શહેનાઝબેન, તમે તાલીમ 2 મહિનાની દિલ્હી લીધી છે 1984માં આરજીટીમાંથી પાસ થયા પછીથી, અને પછી તમે લગભગ 18-20 વર્ષ કામ કર્યું, તો તમે હવે આગળ વધો. અને હું આગળ વધી અને એમાં પીએચડી થઈ. તે આખા હિન્દુસ્તાનની ઇતિહાસમાં કોઈ પીએચડી એ ક્ષેત્રમાં નહોતું. પછી મેં મારી દીકરીને પણ બનાવી, આજે ડાયટમાં છે રાજકોટમાં. તો કહેવાનો મતલબ એ છે કે એવા સંશોધનો કર્યા કે જે શાળાની અંદર આચાર્ય રહીને 8મા 9મા ધોરણના બાળકોને લઈને એના પર પ્રયોગ કરીને સાબિત કર્યું કે કઠપુતળી દ્વારા શિક્ષણથી કેટલું સરસ શિક્ષણ થાય છે, વિધાઉટ ચોક એન્ડ વિધાઉટ ટોક. અને એ કાર્યક્રમો જ્યારે અલ્તાફભાઈ એમએડમાં હતા ત્યારે ભવનમાં રાજકોટમાં મને દેખાડ્યું હતું, એમને પણ યાદ છે. તે ઉપરાંત ઘણા બધા શિક્ષકો અને ઘણા બધા લોકોને લાભ મળ્યો છે. સમાજમાં પણ કરતી, સંસ્થાઓમાં પણ જાતી, અને કેશોદની ગવર્મેન્ટ કોલેજમાં પણ મેં બતાવેલું. પણ હવે ડિજિટલની યુગ આવી ગયો છે એટલે આખી ટીમ તૈયાર કરવી ને બધું કરવાની કંઈ જરૂરત રહેતી નથી. પણ મને ઘણીવાર સફાઈ બાબતે કીધું કે નાટક લખો, અને જે રાષ્ટ્રમાંથી સફાઈ અભિયાન ચાલ્યું એમાં 5 વર્ષ પહેલા, આ કોરોના આવ્યો એ પહેલા મને એનો પણ લાભ મળ્યો, અને 2 મારા મોટા પ્રોગ્રામ 20-20 મિનિટના એ ટેલિવિઝનમાંથી પ્રસારિત થયા, અને એક કઠપુતળી દ્વારા શિક્ષણને કઈ રીતે આપણે મેસેજ આપીએ એના ઉપર હતા. એટલે એ બધી બાબતોમાં પણ હું સક્સેસ થઈ. અને જ્યારે હું ગાંધીનગરમાં હતી ત્યારે પણ શૈક્ષણિક કાર્યક્રમોમાં ખૂબ જાતી, એટલે એની સાથેનો નાતો મેં ચાલુ રાખ્યો. હવે વાત એ આવે છે કે આપણે ભવિષ્યમાં શું કરવાનું. પહેલી વાત તો એ છે કે આ જે કાર્યક્રમ થયો, શરૂઆત બહુ સારી છે. જે થયું થયું એમાં અનેક લગ્ન નડ્યા ને, પરિક્રમ નડી ને, વરસાદ નડ્યા ને, કોઈ બીમારી નડી ને, કોઈના શુભ અશુભ કાર્યક્રમો નડ્યા ને, કોઈ બહારગામ, કોઈ વેકેશનમાં બહારગામ ને, કોઈ વિદેશ, બધું નડ્યું. પરંતુ આપણે આ જીવન જ્યારે આપણે અહીંથી વિદાય થઈશું ત્યાં સુધી કંઈક તો આવવાનું છે. બધું પરફેક્ટ સમય તો ક્યારેય નહીં આવે. When nothing passes, time passes. એટલે આપણે સમય જે મળે એમાં જ્યારે ને ત્યારે આપણે કાર્ય કરી જ લેવું જોઈએ. અને તે માટે હું ઈચ્છું છું કે હવે પછીથી જ્યારે આપણી રામબા જે કોલેજ છે અને જે આપણી સંસ્થા છે એ સંપૂર્ણ રીતે, એને લગભગ મને લાગે છે હજી વર્ષ એક લાગશે,
તો એકાદ વર્ષમાં થાય તે દરમિયાન આપણે ફરીવાર એકવાર કોઈક સારી સંસ્થામાં મળીએ. ભલે બહુ મોટી યુનિવર્સિટી ન હોય, ભલે આપણને બધું બહુ સહયોગ ન મળે, ટાંચા ઉપકરણ કેમ ન હોય, પણ તોય આપણે મળીએ અને 6 મહિનામાં અંદર જ મળીએ અને સારામાં સારી રીતે આપણા સજેશન પણ આપીએ. પહેલું સજેશન મારું એ છે કે આપણે મળતા રહીએ. બીજું સજેશન એ છે કે કંઈક નવીન જિંદગીમાં કર્યું હોય તો આપતા રહીએ. ત્રીજું એ છે કે પોતાનું પેટ ભરીએ, પોતાના બાળકો ભણે અને પોતાની કમાણી થાય તો એ તો સૌ કરે છે. બીજા માટે કે સમાજ માટે તમે શું કરી શકો એ પણ આપણે કરવું પડશે અને એ જરૂરી છે. ત્રીજી વસ્તુ એ કે આપણે આ જે આપણી સંસ્થા છે રામબા, તો એના વિકાસ માટે જે સંસ્થાની અંદર જે પ્લાનિંગ થવાનું છે, જેના ઓરડા બનવાના છે, જેમાં બીજા પણ કોર્સિસ આવી શકશે, કે એનું નામ અને એનું માર્કેટિંગ આખા ઇન્ડિયામાં એવી રીતે કરો કે એ ઐતિહાસિક સંસ્થાને જોવા માટે સાઉથ ઇન્ડિયાથી ને વિદેશથી પણ લોકો આવે અને એ માર્ગ ઉપર એ ચલી જાય છે ખરેખર. કારણ કે અમૂલ્ય વસ્તુ છે. કારણ કે આપણે 1955માં ભેટ રૂપે આવી છે એટલે આપણને એની કદર કિંમત ઓછી હોય. બાકી યાદ રાખો કે આજે એક તસુ જમીન પણ ત્યાંની આપણે ખરીદી ન શકીએ કે કાંઈ ન કરી શકીએ, એટલી મોંઘવારીને એટલી જબરજસ્ત. મને તો ઘણા નેતાઓ એમ પણ કહેતા હતા કે આટલી બધી જૂની સંસ્થા પાછળ શું પડ્યા છો, એના કરતા તોડફોડ કરી નવી જ બનાવો ને. મેં તું બોલતા નહીં, આપણી માતા ઘરડી થાય તો આપણી માતા હોય, શું એની જગ્યાએ બીજી માતા લાવીએ એટલે ખુશ થઈ જવાનું? એ નહીં થાય બેટું. એની બિલ્ડિંગ ત્યાં જ રહેશે અને એને જ રિનોવેટ કરવાની છે અને એને જ આગળ લઈ જવાની છે. તમે આવું કંઈ લાવતા નહીં. એટલે એ બાબતે પણ અમે બહુ સજાગ થયેલા અને ઈશ્વરની દયાથી પછી જે કંઈ કાર્યક્રમ થયા, જે કંઈ થયું એમાં ખૂબ સરસ થયું. એક હું વિનમ્રતાથી કહું છું કે આપણે આટલા બધા ભેગા થઈએ, સારું નશું ઘણું થતું હોય, પણ મન મોટું રાખીને આપણે આગળ વધીએ અને એવું ન સમજીએ કે કાલે હું નહીં આવું કે નહીં થાય તો આ દુનિયા નથી ચાલવાની. અને મહાનમાં મહાન પુરુષો ગુજરી ગયા તોય દુનિયા ચાલે છે અને ગુજરી જશે તોય ચાલવાની છે. માટે આપણે આપણું જે છે એ યોગદાન કેમ આગળ વધે તે જોવાનું છે. બીજી વાત હું કહી દઉં કે આપણે ત્યાં આપણે બધા હતા ત્યારે 120 વિદ્યાર્થીઓ ભણતા હતા, બરાબર. ધીમે ધીમે ઘણી બધી બાબતોમાં ઘણી બધી પ્રાઇવેટ પણ ખુલી ગઈ, ઘણી બધી બીજી પણ થઈ અને ઘણું બધું થયું. એટલે હકીકતમાં હવે સંખ્યાની દ્રષ્ટિએ ઓછું છે, પરંતુ હવે પછી સરકારશ્રીને કોઈ વાંધો નહીં આવે ને આપણી સંખ્યા જે હાલમાં છે એનાથી ડબલ સંખ્યા થાય અને વધુમાં વધુ એની અંદર શિક્ષકોની ઉણપ પણ ના રહે. કારણ કે સંખ્યા વધશે તો શિક્ષકો પણ આવશે અને બધું જ વ્યવસ્થિત થશે, એમાં ના નથી. અને છેલ્લી વાત હું કરી દઉં કે આપણે ગ્રુપની અંદર ઘણું બધી ચર્ચા કરી છે, વાદ વિવાદ પણ થાય છે, પરંતુ આપણે એક નક્કી કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ ને તો એમાં આપણને એમ ન લાગવું જોઈએ કે આમાં કોઈ કોમવાદ છે, એમ પણ ન લાગવું જોઈએ કે કોઈ પાર્ટી કે કોઈ પક્ષવાદ છે, એમ પણ ન લાગવું જોઈએ કે આ સિનિયર જુનિયરનો ફેર છે. પ્રીતિ શર્મા બહુ સરસ ગાયક છે, ખૂબ સરસ વ્યક્તિ છે, હું એને અનેક વાર મળી છું અને મેં તમને વાત કરી હતી ને કે કઠપુતળીનો શો એ ચીમનભાઈ પટેલ અને કરસનભાઈ જ્યારે અમારા શિક્ષણ મંત્રી હતી ત્યારે એ શો અમારે આરજીટીમાં કરવા માટે ઠાકર સાહેબે મારી ટીમ સાથે બોલાવી અને તે વખતે મારો પ્રોગ્રામ ચાલુ થવાનો હતો ત્યારે ચીમનભાઈને કોઈ કીધું નહીં કે ત્યાં જાઓ, ત્યારે મારે એમની પાસે જઈને કહેવું પડ્યું કે આપના માટે હું જેતપુરથી આવી છું અને આ ટીમ આપે જોવી પડશે અને ગાંધી ઉપર, ગાંધીના વિચાર ઉપર મેં આ પ્રોગ્રામ બનાવ્યો છે. ત્યારે આવ્યા અને જોઈને બહુ આનંદિત થયા હતા. એ છેલ્લી મુલાકાત હતી, પછી કોઈ મુલાકાત થઈ નથી, પણ પપેટ શો ની અંદર આ બધું હું કરી શકી હતી. તો હવે આપણે શીખીએ અને સમજીએ કે પપેટરી દ્વારા શિક્ષણમાં શું થયું શું નહીં. એ ધીમે ઘણા લોકોને ખબર પડી, ઘણા ડાયટે મને બોલાવી ખરી, પણ હવે હું એમ ઈચ્છું છું કે આપણા ઇનોવેશન કરનારા ઘણા લોકો છે, એ લોકોએ ઘણું બધું સરસ કર્યું છે, પણ એમની કોઈ વાત આપણને ખબર નથી હોતી. આપણા પંડિત સાહેબે કીધું હતું કે ભાઈ પીએચડી માં તમે શું કર્યું છે. હવે એની અંદર પણ આપણે કેટલું કરીએ, પણ બધા પાસે સંક્ષિપ્તીકરણ હોય છે, એનું પણ સંક્ષિપ્તીકરણ કરીને ભવિષ્યમાં જ્યારે આપણો સારો પ્રોગ્રામ યોજાય પોરબંદરમાં ત્યારે તમામ પીએચડી 1955 પછીના તો ઘણા ગુજરી ગયા, પણ જે હયાત છે એમને ખાસ બોલાવી અને એમને પણ કહેવાનું કે ભાઈ તમે 5-7 મિનિટ બોલજો અને બહુ ઝાઝા હોય તો ભલે એમનું સન્માન પણ કરીએ અને આરજીટી ની એ આબરૂ કહેવાય, કારણ કે પીએચડી થવું સહેલું નથી. અંતમાં હું કહીશ કે જ્યારે મેં આ કહ્યું તે વખતે એક પ્રસંગ નાનકડો કહું છું, કારણ સંભાળવા પણ જરૂરી છે. આટલું ભણ્યા